ના પૂરીના પકોડાના ભજીયા એક અલગ યુનિક નાસ્તો બનાવવા માટે અડધા કપ ચોખાના લોટમાં અડધો કપ ઘઉંનો ઝીણો લોટ, એક મીડિયમ સાઇઝની ડુંગળી, થોડો આદુનો ટુકડો, થોડા લીલા મરચાં અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું એવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું, ધાણા જીરું પાવડર, હિંગ અડધી ચમચી જેટલો, મરી પાવડર અડધી ચમચી જેટલો, આમચૂર મસાલો એડ કરી બધું સરસ એવું મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી એક મીડિયમ થીક એવું બેટર બનાવી લેવાનું છે. બેટર બની ગયા પછી આપણે એમાં અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી દઈએ. સરસ એવું મિક્સ કરી અને આ બેટરને તરત જ એક ગ્લાસમાં પલટાવી લેવાનું છે. ગ્લાસની મદદથી આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો તેલને ગરમ કરી અને પછી આ નાસ્તો આ રીતે આપણે એમાં પાડી લેવાનો છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખવાની છે અને નાસ્તો હલકો એવો ક્રિસ્પી થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી નાસ્તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે. તો ગરમ ગરમ આ નાસ્તો ચા સાથે કે પછી કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બિલકુલ તેલ નથી ચડતું આ નાસ્તામાં, તો તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને ફૂલ ડિટેલમાં વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે.